રામ રામ ને સીતારામ, કેમ છો બધાય મજામાં? તો અત્યારે આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે કાલે તમને બતાવી હતી મેંગો એટલે કે કેરીમાં આઈસ્ક્રીમ ભરી હતી. હાલો એને કાપી અને તમને બતાવું. મિત્રો, કાલે કેરી મેં તમને બતાવી હતી, આઈસ્ક્રીમ બનાવવા મૂકી હતી. આજે જામી ગઈ છે એટલે હું તમને બતાવું એને ખોલીને. તો મિત્રો, અત્યારે આપણે આવ્યા હતા પોરબંદર. જો આપણે વેકેશનમાં જવાનું છે એક જગ્યાએ, ક્યાં જવાનું છે એ હું તમને આગલા બ્લોગમાં કહી. તો અત્યારે આપણે બેગ લઈ લીધું તો હવે જવાનું છે ઘરે. તો મિત્રો, અત્યારે આપણે આવ્યા હતા ત્યાં જે છે શનિવાર એટલે તેલ પૂરવા હનુમાન દાદાના મંદિરે. જોવો, અને હવે છે અહીં ભંગડી બાપુની સમાધિ. જોવો, હવે આપણે જવાનું છે ઘરે. મિત્રો, આજે આપણે કરી હતી ચિપ્સ. જોવો, હવે આપણે ધોવાનું છે સોલાર. તો હાલો એ પણ તમને બતાવું. પહેલાં આને ખાઈ લઈએ અને પછી ધોઈએ સોલાર. તો મિત્રો, આપણે અત્યારે આવ્યા હતા સોલાર ધોવા. તો હવે આપણે ધોવાનું છે સોલાર. જોવો, આમાં બહુ ધૂળ જામી ગઈ હતી. આપણે એક નવો જુગાડ બનાવ્યો હતો હજારવો, એ પણ તમને બતાવું. આ નળીમાં નોઝલ રાખી હતી એટલે કે પ્રેશરથી છેલ્લે સુધી એકદમ ધોવાઈ જાય. તો હવે હાલો આપણે ધોઈએ સોલાર. તો મિત્રો
આપણે સોલાર ધોવી લીધું હતું, જુઓ એકદમ હાવ કાચ જેવું થઈ ગયું છે. તો હવે આપણે જઈએ નીચે. મિત્રો આપણે હવે આ વ્લોગને કરીએ એન્ડ. બધા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દો.